શ્રી ગણેશાય નમઃ. નમસ્કાર દર્શક મિત્રો, ધર્મ જ્ઞાનમમાં આપનું સ્વાગત છે. વર્ષ 2024 અંગ્રેજી કેલેન્ડર વર્ષ મુજબ જાન્યુઆરી 24થી ડિસેમ્બર 24 સુધીનું વાર્ષિક ફળકથન, જેમાં જન્મના ગ્રહની અસર પણ જોવાશે. આ એક જનરલ પ્રિડિક્શન છે, જેને જન્મલગ્ન યાદ હોય તે જન્મલગ્ન મુજબ અને જન્મ રાશિ મુજબ પણ તમે જોઈ શકશો. ધારો કે જન્મ રાશિ મેષ છે, લગ્ન સિંહ હોય તો મેષ અને સિંહ રાશિ બંનેનું ફળકથન તમારે આમાં જોવાનું. બંનેમાં સારું રિઝલ્ટ છે તો ખૂબ જ ઉત્તમ જોવાશે. જો જન્મ રાશિનું સારું છે પરંતુ લગ્નનું ફળકથન મધ્યમ છે તો અહીંયા મધ્યમ જોવાશે. પરંતુ જેને રાશિ અને લગ્ન બંને એક જ છે તેમને એક જ રાશિ ઉપરથી જોવાશે, તો અહીંયા આપણે 2024નું ફળકથન જોઈશું. એમાં આપ શું કરશો તો વધુ પ્રોગ્રેસ કરી શકશો, તમને વિશેષ લાભ કેવી રીતે મળશે એની ટ્રીપ પણ અહીંયા આપવામાં આવશે. કર્ક રાશિ અક્ષર ડ. કર્ક લગ્ન અને કર્ક રાશિ જેની છે તેમને 2024નું આ વર્ષ કેવું રહેશે તે વિશેનું વાર્ષિક ફળકથન. આ વર્ષ આપને માટે ઘણું સારું છે. આ વર્ષમાં આપણા ખર્ચ વધશે. આપને થશે કે ખર્ચ વધશે તો કેવી રીતે સારું ગણાય, પરંતુ સામે તેટલી નાણાકીય આવકમાં પણ વધારો થશે, ઇન્કમ વધશે. મીન રાશિમાં ગોચર કરતા રાહુદેવ આપણે આપના ભાગ્ય ભાવથી ગોચર કરશે, આકસ્મિક લાભ અપાવશે. ગુરુની રાશિમાં છે, આથી અમુક વખતે ખોટો નિર્ણય ન લેવાઈ જાય તેનું ખાસ ધ્યાન લેવું પડશે. ત્રીજા ભાઈબંધો સ્થાને સહોદર ભાવથી ગોચર કરતા કેતુ આપને તત્વજ્ઞાન તરફ લઈ જશે, પરાક્રમમાં વધારો કરાવશે. ત્રીજું સ્થાન પરાક્રમનું છે, પરાક્રમમાં વધારો કરાવશે. ભાઈઓથી સહકાર મળી રહેશે, ભાઈઓનું સુખ અહીંયા તમને મળતું જણાશે. વિદ્યાર્થીઓ માટે આ સમય ખૂબ જ સારો છે. તમારે ઈચ્છિત તમે જે નક્કી કર્યું હોય કે મારે આ સ્કૂલ કે કોલેજમાં એડમિશન લેવું છે, એ તમારી ઈચ્છા અહીંયા પૂર્ણ થશે. યોગ્ય તમને જે ગમે છે એ જગ્યાએ તમે એડમિશન લઈ શકશો. આપણો ભણવા પ્રત્યેનો જુસ્સો અહીંયા વધશે. એમાં ખાસ કરીને મે મહિનામાં જે વિદ્યાના કારક ગુરુદેવ જે છે એ મે મહિનામાં મેષ રાશિમાંથી ઉતરી અને વૃષભ રાશિમાં આવે છે, જે આપને વિદ્યાસ્થાને શુભ દ્રષ્ટિ કરતાં આપને ફાયદો કરાવશે. ગુરુદેવની શુભ દ્રષ્ટિ તો ફાયદો કરાવે જ. સ્ત્રીઓ માટે આ સમય ખૂબ જ એમને બીજી રખાવશે, એટલે કે કાર્યવ્રત રહ્યા કરશે. પારિવારિક જરૂરિયાતોના કાર્ય કરવામાં સમય ક્યાં નીકળી જશે ને તેની ખબર પણ નહીં રહે. એપ્રિલ મે માસ પછી આપને વિશેષ અણધાર્યા લાભ અહીંયા મળશે. એનું કારણ એ છે કે દેવગુરુ આપના 11માં લાભસ્થાને ગોચર કરશે. વૃષભ રાશિના ગુરુ આપના લાભના સ્તોત્રમાં વધારો કરાવશે. 5મી દ્રષ્ટિ પરાક્રમ પર પડતા મે જૂન પછી આપના કાર્યક્ષેત્રે વધારો કરાવશે. તેમજ 7મા સ્થાને દ્રષ્ટિ વિદ્યા સંતાન સ્થાને પડતા સંતાનો માટે આ સમય 7મી દ્રષ્ટિ 5મા વિદ્યા અને સંતાન સ્થાને પડશે, કે જે આપને સંતાનો માટે આ સમય શુભ રહેશે. સંતાનની ચિંતાથી રાહત મળશે, તેમની કારકિર્દીથી સંતોષ આનંદ રહેશે. 7મા કલત્ર ભાવમાં ગુરુદેવની દ્રષ્ટિ જે સીધી આપણા મધુર દાંપત્ય જીવન ઉપર પડશે. મે મહિના પછી આપને પોતાના જીવનસાથીની કાર્યશૈલી ઉપર ગર્વ થશે, ગર્વ વધશે, તમે તેમની કદર કરશો. લાગણીશીલ સ્વભાવ તેમજ થોડો ઉતાવળીયો સ્વભાવને કારણે તમારે અમુક વખતે નુકસાન વેઠવું પડે છે. તમારે થોડો સ્વભાવ અહીંયા બદલવો પડશે. કોઈ પણ કાર્યને ખાસ કરીને કોઈ પણ કાર્યને તમે ગુપ્ત રાખી શકતા નથી ને, તો અહીંયા ગુપ્ત રાખી અને કોઈ પણ કાર્ય કરશો તો એ કાર્ય અવશ્ય પૂર્ણ થશે. પરંતુ તમારા સ્વભાવ મુજબ તમે કોઈ એકને પણ વાત કર્યા વગર કાર્યની શરૂઆત કરતા નથી. કોઈ પણ એકને તમે વાત કરો છો પછી જ એ કાર્ય શરૂ કરો છો. આથી કાર્ય બનતા પહેલાં જ બગડી જાય છે.
આપના સ્વભાવનો બીજા ઘણા લોકો અહીંયા લાભ લઈ જાય છે ભોરપણનો. આપની મનોવૃત્તિ સારી છે. વડીલોને માન સન્માન આપવાની આપની મનોવૃત્તિને લીધે આપનું કામ કોઈ પણ સંજોગોમાં અટકશે નહીં. ઈષ્ટદેવની કૃપા મળી રહેશે અહીંયા તમને. અને ખાસ ધ્યાનમાં રાખજો કે આપને આપના ઘરના કુટુંબના કરતાં બહારના સંપર્કોથી આપને વિશેષ લાભ મળશે. બહાર તમારી કદર થતી જોવાશે. આ વર્ષમાં આરોગ્યની કાળજી લેવી પડશે. ખાસ કરીને બહારનું જમવાનું ઓછું કરવું, ઘરનું સારું અને સાત્વિક ભોજન લેવાનો આગ્રહ રાખો. નહીં તો એસિડિટી જેવા પ્રોબ્લેમ અને ખાસ કરીને તમારે પેટની જે કાયમની સમસ્યા છે એ પાછી નાની મોટી એની તકલીફ રહ્યા કરે. એકંદરે દર્શક મિત્રો, કર્ક રાશિ માટે આ વર્ષ ખૂબ જ સારું છે. હા, શનિ મહારાજની દયા ચાલે છે. એના માટે તમારે થોડું ધ્યાન રાખવાનું. એ ખાસ ધ્યાન એ જ રાખવાનું કે કોઈ પણ નિર્ણય ઝડપી ન લેવો. ઝડપથી તમે નિર્ણય લેશો ને તો કોક વખતે એ નિર્ણય ખોટો પણ પડી શકે. આથી નિર્ણયને વિચારવાનો, સમજી વિચારીને એ નિર્ણય અમલમાં મૂકવો. નહીં તો સમયમાં તમને અમુક વખતે ખોટા નિર્ણયોના લીધે આગળ તકલીફો થયા કરે. માટે જોઈ વિચારીને અને ખૂબ જ બુદ્ધિપૂર્વક નિર્ણય લઈ અને એનો અમલ કરવો. કર્ક રાશિ માટે કહ્યું છે કે ટ્રીપ આપીશું, તો તમારે માટે એ ટ્રીપ એ છે કે તમે શક્ય તેટલા હનુમાન ચાલીસાના પાઠ કરો. હનુમાનજીની કૃપા વધારે જેટલી હશે એટલી આ શનિદેવની જે દયા છે એમાં તમને રાહત મળશે. શનિદેવની દયામાં ખૂબ જ રાહત હનુમાન ચાલીસાના પાઠથી તમને મળશે. હનુમાનજીના દર્શન કરો, હનુમાન ચાલીસાના પાઠ કરો, આપને અવશ્ય રાહત મળશે અને સારું રહેશે. જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ.